ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી અશાંતિના પગલે રાજ્યમાં હાઈ એલર્ટ હોવાથી રાજ્યના પોલીસ કર્મીઓની રજા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ રજાઓ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર બહાર પાડ્યો છે. આ પરિપત્ર મુજબ બીજો હુકમ ન થાય ત્યાં સુધી કોઈની પણ રજા મંજૂર ન કરવા આદેશ કર્યો છે. જોકે ખાસ અનિવાર્ય સંજોગોમાં જ રજા મંજૂર કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં, ડીવાયએસપી અને એસપી કક્ષાના અધિકારીઓની રજા પણ અભિપ્રાય બાદ મંજૂર કરવા સૂચના આપી છે. અમદાવાદમાં 2 થી 6 માર્ચ સુધી ધારા 144 લાગુ, 4 થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે 2 થી 16 માર્ચ સુધી અમદાવાદમાં ધારા 144 લાગુ કરી છે. આમ શહેરમાં સરઘસથી લઈ 4 થી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આતંકીઓ જમ્મુ કાશ્મીર અને પંજાબ બાદ ગુજરાતની સરહદે ઘૂસણખોરી કરે તેવો સેન્ટ્રલ એજન્સીના ઇનપુટના પગલે સુરક્ષા વધારવામાં આવી છે. સેનાની 3 પાંખને સજ્જ રખાઈ છે. કચ્છ નજીક પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ કોઈ પણ શંકાસ્પદ હિલચાલ થાય તો તાત્કાલિક એજન્સીઓને જાણ કરવા જણાવવામાં આવ્યું છે. રાજ્યના સરહદી જિલ્લાઓમાં તેમજ સૌરાષ્ટ્ર સહિત 1600 કિમીના દરિયા વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ સહિતના તકેદારીના પગલાં લેવાઈ રહ્યા છે. એર સ્ટ્રાઇકને લઈને ઊભી થયેલી પરિસ્થિતિમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ખાળવા માટે રાજ્યના તમામ સુરક્ષા દળોને ગાંધીનગર ડીજીપી કચેરી દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો છે.